તો બધાને જય ઠાકર, જય માતાજી. અમારો નવો વ્લોગ આવી ગયો છે અને આપણે જે જન્માષ્ટમીનો તહેવાર છે, સાતમ આઠમનો, આપણે બધા તમને બધાને ખબર છે આપણે ઉજવીએ છીએ. ઠાકર બાપાનો જન્મદિવસ છે એ. તો અમે આ વ્લોગમાં એવું દેખાડીએ છીએ કે જે ઉજવણી છે અમારા રસકાણામાં, અમારા સદભાવના સ્કૂલ અને સાથે સાથે અમારી શેરીમાં જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે, તો એ તમને અમને બધું દેખાડીશું. તો તમે અમારા વ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. અને જે નવા લોકો આ વિડીયો જોવા હોય એ સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને છેલ્લે સુધી જોતા રહેજો. જય માતાજી, જય ઠાકર. દરેક વિદ્યાર્થી હિન્દી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના બાળકો તો મિત્રો અત્યારે અમારે તો ડેકોરેશન બધું થઈ ગયું છે અને
બસ થોડાક સમયમાં હવે કૃષ્ણ ભગવાનની આરતી કરી અને મટકી ફોડવાની તૈયારી છે. તો હાલો અમે તમને બધું ડેકોરેશન દેખાડી દઈએ અને અમારી શેરીમાં ફૂલ 9 મટકી રાખેલી છે તો એ તમને બધું દેખાડી દઈએ. હાલો તો જોતા રહેજો છેલ્લે સુધી. જય
અલગારી દાન કાન ગોકુળ જો ત્યાગી પછી વન રાવણ વેણુ નથી વાગી કિલે છે રંગી રાધા પછી વન રાવણ વેણુ નથી વાગી કિલે છે રંગી રાધા રંગી રાધા ને લઈ બેઠી બાધા મિત્રો અત્યારે અમારો જન્માષ્ટમીનો જે ઉત્સવ હતો એ પતી ગયો છે અને અત્યારે અમારે જે મટકી ફોડવાની મટકી ફૂટી ગઈ છે અને અમે તમને દેખાડું કે કેવી રીતના જે વાસુદેવ હતા કૃષ્ણ ભગવાન લાવ્યા છે અને એ તમને બધું દેખાડ્યું. હવે તમે અમારા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો એ કરી દેજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુ લોકો શેર કરજો. તો બધાને જન્માષ્ટમીનો જય ઠાકર, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.